નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. ટાટ પરીક્ષાના અભ્યાસક્રમની અંદર એક અગત્યનો મુદ્દો છે બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સ. તો આજે આપણે આ મુદ્દા વિશે વિગતે વાત કરવાના છીએ. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે બુદ્ધિની સંકલ્પના, તેના પ્રકારો, બુદ્ધિ માપનની વિવિધ કસોટીઓ અને સાથે પરીક્ષાલક્ષી અગત્યના MCQ પ્રશ્નો. બુદ્ધિનો મુખ્ય ધ્યેય છે મિત્રો કે વિદ્યાર્થીઓની જો બુદ્ધિ કક્ષા જાણી શકીએ આપણે તો તેના આધારે જો અધ્યાપનનું આયોજન કરીએ તો વિદ્યાર્થીઓને રસ રુચિ પ્રમાણે આગળ વધવા માટે તે ખૂબ જ ઉપયોગી બને છે. આજના લેક્ચરની અંદર આપણે બુદ્ધિનું જે વિવિધ સ્વરૂપો અને તેના સિદ્ધાંતોની વાત કરવાના છે અને સાથે બુદ્ધિ માપનની જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપેલી કસોટીઓની પણ વાત કરવાના છીએ. બુદ્ધિના અર્થની વાત કરીએ તો મૂળ રીતે સંસ્કૃત શબ્દ બુદ્ધ પરથી ઉતરી આવેલ છે, જેનો અર્થ થાય છે જાણવું અથવા સમજવું. બુદ્ધિ મુખ્યત્વે ત્રણ જે શબ્દો છે અગત્યના: જ્ઞાન મેળવવાની શક્તિ, અનુકૂલન અને અમૂર્ત ચિંતન. આ ત્રણ ખ્યાલોના કોમ્યુનિકેશન જે છે એ બુદ્ધિમાં જોવા મળે છે. એટલે કે બુદ્ધિના આધારે પર્યાવરણની અંદર અથવા વ્યવહારની અંદર જે શીખવાની ક્ષમતા છે, જે જ્ઞાન જે ગ્રહણ કરવાની ક્ષમતા છે, તેનું અનુમાન થઈ શકે છે. અનુકૂલન એટલે બદલાતી પરિસ્થિતિ કે બદલાતા વાતાવરણ સાથે કેવી રીતે સામુજ્ય સાધવું, કઈ રીતે તેને અનુકૂળ બનવું, તો તે બુદ્ધિના આધારે વધુ સારી રીતે સ્પષ્ટ થઈ શકે છે. અને અમૂર્ત ચિંતન કરવાની જે ક્ષમતા છે, વિવિધ અનુભવોનો ઉપયોગ કરી અને નવું જે વિચારવાની જે ક્ષમતા છે એ બુદ્ધિના આધારે જોઈ શકાય છે. બુદ્ધિની વિવિધ જે વ્યાખ્યાઓ છે તો તેની આપણે વાત કરીએ તો પ્રથમ છે કે પ્રિન્ટર નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમને અનુકૂલન જે શબ્દ છે તેના સંદર્ભમાં જે વ્યાખ્યા આપી છે કે જેમાં જીવનમાં પેદા થતી નૂતન જે પરિસ્થિતિઓ છે તેની સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા જે છે એ બુદ્ધિના આધારે નક્કી થાય છે અથવા તેને બુદ્ધિ કહેવામાં આવે છે. શીખવાની જે શક્તિની આધારે વાત કરીએ તો વ્યક્તિને જે ગ્રહણ કરવાની અને નવું જે શીખવાની શક્તિ છે અને તેના આધારે જે વિવિધ અનુભવ તેને મળે છે તે બુદ્ધિના આધારિત હોય છે અને તે બુદ્ધિમાનની અથવા બુદ્ધિની જે ક્ષમતા છે તે નક્કી કરે છે. અમૂર્ત ચિંતનના આધારે જો વાત કરીએ તો ટર્મન નામના જે મનોવૈજ્ઞાનિકે છે તેમને અમૂર્ત ચિંતન વિશે વાત કરી છે, જેમાં અમૂર્ત વિચારો અંગે વિચારવાની શક્તિ, જેમાં જ્ઞાન પ્રતીકો, શબ્દો, અંક, સૂત્રો વગેરે દ્વારા સમજવાની જે ક્ષમતા છે, અમૂર્ત ચિંતન કરવાની જે ક્ષમતા છે તેને બુદ્ધિ કહેવામાં આવે છે. કોઈ કાર્યનો જે ઉદ્દેશ પૂર્ણ કરવાની દ્રષ્ટિએ વેક્સલર નામના જે મનોવૈજ્ઞાનિકે વાત કરી છે કે કોઈ ઉદ્દેશપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટેની જે તાર્કિક વિચારવાની ક્ષમતા અને સાથે વાતાવરણ સાથે અસરકારક સમાયોજન કરવાની જે વૈશ્વિક શક્તિ છે તેને બુદ્ધિ કહેવામાં આવે છે. તો અહીંયા વિવિધ મનોવૈજ્ઞાનિકોએ આપણને અનુકૂલન, શીખવાની શક્તિ, અમૂર્ત ચિંતન અને ઉદ્દેશપૂર્ણના આધારે બુદ્ધિની સર્વગ્રાહી વ્યાખ્યાઓ આપણી સામે રજૂ કરેલ છે. બુદ્ધિની જે લાક્ષણિકતાઓની વાત કરીએ મિત્રો તો મુખ્ય 6 લાક્ષણિકતાઓ અહીંયા જોવા મળે છે. એક તો બુદ્ધિ એક જન્મજાત શક્તિ છે, સાથે નવું શીખવામાં આપણને સહાય કરે છે. નૂતન પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા માટે બુદ્ધિ ક્ષમતા વધુ ઉપયોગી બને છે. કોઈ સમસ્યા વિશે અમૂર્ત ચિંતન કરવાની વાત હોય, સાથે અનુભવોના આધારે એટલે પૂર્વ અનુભવના આધારે નવીન પરિસ્થિતિમાં સાયુજ્ય સ્થાપવાની કે સમસ્યાના ઉકેલ મેળવવાની વાત હોય, અને વિવેક બુદ્ધિના આધારે એટલે કે શું સારું ખોટું છે કે નૈતિક અનૈતિક પારખવાની જે ક્ષમતા છે, આ જે પારખવાની ક્ષમતા છે એ બુદ્ધિની લાક્ષણિકતા છે. તો અગત્યની જે આ 6 લાક્ષણિકતાઓ જે છે એ બુદ્ધિ માટે બુદ્ધિના આધારે નક્કી થાય છે. બુદ્ધિના પ્રકારોની વાત કરીએ તો ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકના જે આ પ્રકારો, 3 પ્રકારો તેમને આપેલા છે. એક છે મૂર્ત અથવા યાંત્રિક બુદ્ધિ, બીજું છે અમૂર્ત બુદ્ધિ અને ત્રીજું છે સામાજિક બુદ્ધિ. મિત્રો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષા માટે. જે ગેરેટના મત મુજબ કે ગેરેટના મત મુજબ બુદ્ધિના કેટલા પ્રકારો છે, અથવા તો ગેરેટના મત મુજબ બુદ્ધિના 3 પ્રકારો સિવાય કોઈ ચોથો પ્રકાર આપ્યો હોય, એટલે કે આમાંથી કયો પ્રકાર જે છે ગેરેટના પ્રકાર પ્રમાણે નથી. તો આ પ્રકારના જે પ્રશ્નો આવી શકે છે. હવે વાત કરીએ મૂર્ત અથવા યાંત્રિક બુદ્ધિ એટલે કે જે મશીનો સાથે કામ કરવાની અથવા યંત્રો સાથે વાત કરવાની ટેકનિકલ બાબત છે અહીંયા, કે જેમાં ખાસ કરીને ઇજનેરી અને મિકેનિક કે ઔદ્યોગિક કારીગરીની બાબતોની અંદર આ પ્રકારની બુદ્ધિ ક્ષમતાવાળા વ્યક્તિઓ અથવા માણસો આપણને જોવા મળે છે. અમૂર્ત બુદ્ધિની વાત કરીએ કે જેમાં કાલ્પનિક ખ્યાલ કરવાની બાબત હોય, શબ્દો કે પ્રતીકો સાથે સંબંધની વાત, તો ખાસ કરીને ડોક્ટર, વકીલ, તત્વજ્ઞાન હોય, લેખક હોય, શિક્ષક પણ આ પ્રકારમાં આવી જાય છે, અધ્યાપક છે,
તો આ જે બાબત જે લોકો છે અથવા વ્યવસાયો છે અમૂર્ત બુદ્ધિ સાથે જોડાયેલા છે. સામાજિક બુદ્ધિની આપણે વાત કરતા હોઈએ તો તેમાં વ્યક્તિગત અને સામાજિક કાર્યો પ્રત્યે અથવા સંબંધ અને માનવ સંબંધોની શક્તિ, ખાસ કરીને મંત્રી, નેતા કે સામાજિક કાર્યકરો કે કુશળતા ધરાવતા જે છે તેમાં આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા વધુ જોવા મળે છે. તો ગેરેટના 3 પ્રકારો જે છે તેમાંથી કોઈ પ્રશ્ન આપણને પૂછાય તો આપણે સારી રીતે તેનો જવાબ આપી શકીએ છીએ. હવે બુદ્ધિના સિદ્ધાંતોની વાત કરીએ મિત્રો. આમાંથી એક પ્રશ્ન ખાસ હોય જ છે આપણા માટે, ખાસ એક કોઈના કોઈ એક પ્રશ્ન હોય છે. પહેલો છે સ્પીયરમેનનો દ્વિઅવયવી બુદ્ધિ સિદ્ધાંત છે, સ્પીયરમેન નામના મનોવૈજ્ઞાનિકની. થર્સ્ટનનો બહુઅવયવી સિદ્ધાંત છે, થોમ્સનનો જૂથ અવયવી સિદ્ધાંત છે અને ગિલફર્ડનું એસઆઈ મોડેલ છે. તો આ 4 સિદ્ધાંતો ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. એક પછી એક સિદ્ધાંત વિશે આપણે વિગતે વાત કરીએ. તો પ્રથમ વાત કરીએ છીએ આપણે સ્પીયરમેનનો દ્વિઅવયવી, દ્વિ એટલે કે 2 અવયવ જેમાં સમાયેલા હોય. તો સામાન્ય રીતે એવું છે કે સામાન્ય અવયવ એટલે જી ફેક્ટર, જનરલ ફેક્ટર, અને વિશિષ્ટ અવયવ એટલે કે એસ ફેક્ટર. તો મોટાભાગે દરેક વ્યક્તિની અંદર આ 2 પ્રકારના જે અવયવ જોવા મળે છે. એટલે દ્વિઅવયવી સિદ્ધાંત છે એ સામાન્ય રીતે દરેક વ્યક્તિને લાગુ પડે છે તેવું કહી શકાય. ત્યારબાદ છે થર્સ્ટનનો બહુઅવયવી સિદ્ધાંત, જેમાં 7 પ્રકારની પ્રાથમિક માનસિક શક્તિઓ જે વ્યક્તિમાં હોય છે તેના આધારે વર્ગીકરણ થતું હોય છે, જેને શોર્ટમાં 7 PMA કહેવામાં આવે છે, પ્રાઇમરી મેન્ટલ એબિલિટી. આ 7 શક્તિઓની અંદર એક છે અંગ શક્તિની કસોટી, જેમાં ગણતરી અને આંકડાની વાતો હોય છે. શબ્દોની વાહકતાની દ્રષ્ટિએ વાત છે, શબ્દોનો અર્થ સમજવાની દ્રષ્ટિએ, સ્મૃતિ એટલે કોઈ બાબતો ઝડપથી યાદ રાખવાની દ્રષ્ટિએ છે, તાર્કિક અભિયોગ્યતા રીઝનિંગની દ્રષ્ટિએ વાત છે, અવકાશીય સંબંધો એટલે આકારોના આધારે અને ચિત્રોના આધારે જે સંબંધોની જે ગોઠવણી કરવાની વાત છે, અને પ્રત્યક્ષતાની ઝડપ એટલે જ્યારે કોઈ 2 બાબતો વચ્ચેના તફાવત ને પારખવાની અથવા ને ઝડપથી પારખવાની જે ક્ષમતા છે. એટલે થર્સ્ટને સ્પીયરમેનના જી ફેક્ટરનો અસ્વીકાર કરી અને 7 પ્રકારની જે અલગ અલગ પ્રકારની જે માનસિક શક્તિઓ છે તેના આધારે બુદ્ધિનો બહુઅવયવી સિદ્ધાંત આપેલો છે. તો આ 7 અવયવોના નામ આપણને યાદ હોય તો તેના આધારે કોઈ પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે સારી રીતે તેનો જવાબ આપી શકીએ છીએ. ત્યારબાદ છે ગિલફર્ડનું એસઆઈ મોડેલ, જે ત્રિપરિમાણીય વર્ગીકરણ દર્શાવે છે, જેમાં એક પરિમાણ છે વસ્તુ, બીજું છે નિષ્પત્તિ અને ત્રીજું છે વ્યાપાર. હવે વ્યાપારની અંદર જે બોધ, સ્મૃતિ કે અનેક પ્રકારના જે કેન્દ્રાભિસારી ચિંતનો હોય છે, વસ્તુની અંદર જે સંજ્ઞાત્મક અથવા તો અલગ પ્રકારના શબ્દ વર્તનમૂલક બાબતો હોય છે, અને આ બંને જે કસોટી છે તેના આધારે આપણે જે નિષ્પત્તિ ઉપર પહોંચીએ છીએ વ્યાપાર અને વસ્તુના આધારે, અને એની અંદર જે વિવિધ એકમો આવે છે તે આપણો નિષ્પત્તિનો એકમ છે. એટલે વ્યાપાર અને વસ્તુના આધારે નિષ્પત્તિની બાબતનો આવે છે. તો ગિલફર્ડનું જે ત્રિપરિમાણીય મોડેલ છે તેની અંદર 3 બાબતો છે, વ્યાપાર, વસ્તુ અને નિષ્પત્તિ. બુદ્ધિ માપનના ઇતિહાસની મિત્રો વાત કરીએ તો તેમાં 1905માં સૌપ્રથમ આલ્ફ્રેડ બીની અને સાયમને જે પેરિસમાં નબળા બાળકો માટે પ્રથમ વ્યક્તિગત બુદ્ધિ કસોટીનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ 1916ની અંદર સ્ટેનફર્ડ બીને કસોટી જે છે એનો અમેરિકામાં અનુકૂલનના સંદર્ભમાં બહોળો પ્રચાર જે છે ટર્મન દ્વારા થયેલો હતો. 1939માં યુએસએમાં ડેવિડ વેક્સલરની જે બુદ્ધિ કસોટીઓ છે અને ખાસ કરીને જે 10 થી 60 વર્ષના લોકો માટેની છે. ત્યારબાદ છે વર્લ્ડ વોર 1 અને 2 વખતે ખાસ કરીને અમેરિકામાં આર્મી આલ્ફા અને આરપી બીટા. આર્મી આલ્ફા એ શાબ્દિક પ્રકારની છે, જ્યારે આર્મી બીટા છે એ ક્રિયાત્મક અથવા તો અશાબ્દિક પ્રકારની છે. એ સિવાય એજીસીટી અને લશ્કરમાં સૈનિકોની પસંદગી માટે આ કસોટીઓનો ઉપયોગ થયો હતો. આ કસોટીઓનું આપણે 2x2 મેટ્રિક્સમાં વર્ગીકરણ કરીએ છીએ. પ્રથમ 2 ની જો વાત કરતા હોય તો એમાં છે 2 બાબતો ધ્યાનમાં રાખવાની છે. એક છે વૈયક્તિક અને બીજું છે સામૂહિક પ્રકારે. અને બીજો જે 2 મેટ્રિક્સની વાત છે તેમાં છે શાબ્દિક અને અશાબ્દિક અથવા ક્રિયાત્મક. સ્ટેનફર્ડ બીનોની જે કસોટી છે એ વૈયક્તિક છે અને સાથે શાબ્દિક છે, એટલે આ 2x2 દ્રષ્ટિએ. અને ગોડાર્ડ ફોમ્બર્ડની છે તો એ વૈયક્તિક કસોટી છે પણ સાથે કેવી છે, અશાબ્દિક છે અથવા તો ક્રિયાત્મક છે. એટલે આ 2x2 મેટ્રિક્સની વાત છે. આપણે વાત કરીએ આર્મી આલ્ફા, એ કેવી છે, સામૂહિક બુદ્ધિ કસોટી છે, સમગ્ર 2 કરતા વધારે અથવા ગ્રુપમાં લેવાની હોય છે, પણ એ કેવી છે, શાબ્દિક છે. જ્યારે આર્મી બીટા છે એ સામૂહિક છે પણ કેવી છે, અશાબ્દિક અથવા ક્રિયાત્મક. આ પ્રશ્ન ખાસ પૂછાતા હોય છે મિત્રો. તેમની તુલનાની વાત કરીએ બંને કસોટીઓમાં તો વૈયક્તિક કસોટી લેવા માટે તાલીમની જરૂર પડે છે, જ્યારે આમાં કોઈ પણ માણસ લઈ શકે છે.
નાની ઉંમરના બાળકો માટે વૈયક્તિક બુદ્ધિ કસોટી વધુ ઉપયોગી છે, જ્યારે આ કોઈ પણ ઉંમરના બાળકો માટે ઉપયોગમાં આવી શકે છે. વૈયક્તિક બુદ્ધિ કસોટી દરમિયાન પરીક્ષક અને પરીક્ષાર્થી વચ્ચે આત્મીયતા સધાય છે, જ્યારે આમાં કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આમાં કોઈ આવી આત્મીયતા સધાતી નથી. વિદ્યાર્થીઓની નિષ્ફળતાના કારણો જાણી શકાય છે, જ્યારે આમાં આવા કારણો જાણી શકાતા નથી. શાબ્દિક કસોટીઓમાં વાંચન લેખનના આધારે લેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આર્મી આલ્ફા કસોટી છે. જ્યારે ક્રિયાત્મક કસોટીમાં ભાષાનું જ્ઞાન ના હોય તો એના આધારે ચિત્રો કે આકારો દ્વારા લઈ શકાય છે, જે ખાસ કરીને બહેરા મૂંગા કે નિરીક્ષર લોકો માટે આ કસોટીનો ઉપયોગ થાય છે. આર્મી બીટા જે છે, ગોડાર્ડ ફોમ્બાર્ડ કસોટી જે છે તે અશાબ્દિક ક્રિયાત્મક પ્રકારની બુદ્ધિ કસોટીઓ છે. હવે એક અગત્યનો પ્રશ્ન આમાંથી પણ બની શકે છે IQ ના રિગાર્ડિંગ, એટલે બુદ્ધિ આંક જે છે એક પ્રકારનો વ્યક્તિનો, આના આધારે વ્યક્તિનું બુદ્ધિ ક્ષમતા કેટલી છે તેનું વર્ગીકરણ કરી શકાય છે. તેનું સૂત્ર છે કે વ્યક્તિની માનસિક વય, મેન્ટલ એજ અને ડિવાઈડર તેની શારીરિક વય જે છે અને એના મલ્ટિપ્લિકેશન 100 કરવાના છે. એક એક્ઝામ્પલ છે કે એક વ્યક્તિની જે શારીરિક વય છે એ છે 9 વર્ષ છે અને તેની માનસિક વય છે 12 યર છે. તો આ બંનેનો ડિવિડર કર્યો છે, એટલે કે IQ આપણે શોધવો છે. તો IQ ઇઝ ઇક્વલ ટુ 12/9 મલ્ટિપ્લિકેશન 100, તો 133 બુદ્ધિઆંક મળે છે. એટલે કે આ પ્રમાણમાં જે છે વધુ બુદ્ધિશાળી છે એવું પણ આમાં આપણે કહી શકીએ છીએ આ બુદ્ધિઆંકના આધારે. તો તેનું વર્ગીકરણ જે છે આપણને ટર્મને દર્શાવેલું છે બુદ્ધિના આધારે, એટલે કે બુદ્ધિ આંકના આધારે, એટલે કે IQ ના આધારે વર્ગીકરણ કે 140 થી વધારે બુદ્ધિ હોય તો IQ ધરાવતા હોય તો પ્રતિભાશાળી કે જીનિયસ કહેવાય છે. 120 થી 140 હોય તો અતિ શ્રેષ્ઠ, 110 થી 120 હોય તો શ્રેષ્ઠ બુદ્ધિ. દુનિયાના મોટાભાગના લોકો જે છે એ 90 થી 110 ના બુદ્ધિઆંકની વચ્ચે આવે છે, એટલે કે સામાન્ય બુદ્ધિ ધરાવે છે. 80 થી 90 બુદ્ધિઆંક હોય તો મંદ બુદ્ધિ. એ જ રીતે 70 થી 80 અને 70 થી ઓછી બુદ્ધિ હોય તો માનસિક પછાત. તો આ રીતે ટર્મરનું જે બુદ્ધિ વર્ગીકરણ જે છે એ આપેલું છે. હવે ગુજરાતના અગત્યના જે બુદ્ધિ કસોટીઓ જે છે જેની રચના જે કરવામાં આવી છે અને કોના માટે છે તેના એક ચાર્ટ અહીંયા આપણે જોઈએ. તો ડોક્ટર કેજી દેસાઈની જે બુદ્ધિ કસોટી છે તે સામૂહિક શાબ્દિક બુદ્ધિ કસોટી છે, જે 11 થી 18 વર્ષની વય જૂથના અને 70 મિનિટની આ કસોટી છે. સાથે વાત કરીએ ડોક્ટર કેજી દેસાઈ અને ડોક્ટર ચંપાબેન ભટ્ટની જે બુદ્ધિ કસોટી છે, જે દેસાઈ ભટ્ટ સામૂહિક બુદ્ધિ કસોટી છે, જે સળંગ 100 પ્રકારના પ્રશ્નો છે અને એની અગત્યતા એ છે કે જે છોકરા અને છોકરીઓ માટે અલગ વય માનાંકવામાં નક્કી કરેલા છે. તો આમાંથી પણ કોઈ પ્રશ્ન આપણને પૂછી શકાય છે. ડોક્ટર JB શાહની જે બુદ્ધિ કસોટી છે અશાબ્દિક બુદ્ધિ માપનની, જે 8 થી 14 વર્ષના બાળકો માટે 40 મિનિટ અને 45 પ્રશ્નો ધરાવની કસોટી છે. ડોક્ટર DM ભાવસાર દ્વારા બિનભાષી સમૂહ બુદ્ધિ કસોટી, જે ગુજરાતના 16 જિલ્લાના 5900 વિદ્યાર્થીઓ પર પ્રમાણિત કરેલી છે. અને જયાબેન પટેલની શાબ્દિક અને અશાબ્દિક એમ મિશ્ર પ્રકારની બુદ્ધિ કસોટી છે, જે ધોરણ 8 થી 11 ના વિદ્યાર્થીઓ માટે 40 મિનિટની બુદ્ધિ કસોટી છે. તો મિત્રો આમાંથી પણ આપણને પ્રશ્ન પૂછાતો હોય છે કે દેસાઈ ભટ્ટ સામૂહિક બુદ્ધિ કસોટી જે છે એ કોના માટે ઉપયોગી છે અથવા એની વિશેષતા શું છે. જયાબેન પટેલ દ્વારા રચિત બુદ્ધિ કસોટી કયા પ્રકારની છે, શાબ્દિક છે, અશાબ્દિક છે કે મિશ્ર કસોટી છે, અથવા કયા ધોરણના બાળકો માટે છે. તો આવા પ્રકારના કોઈના કોઈ પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. હવે મિત્રો આ સમગ્ર બાબતના આધારે આપણે શૈક્ષણિક ઉપયોગિતાની દ્રષ્ટિએ બુદ્ધિ કસોટીઓની વાત કરીએ તો એના આધારે આપણે સર્વોત્તમ બાળકની પસંદગી કરી શકીએ છીએ અને એના આધારે તેને પ્રવેશ આપી શકીએ છીએ, તેને સ્કોલરશીપની આપી શકીએ છીએ અને અન્ય બાબતો અંતર્ગત શ્રેષ્ઠ બાળકોની પસંદગી કરી શકીએ છીએ. મંદ બુદ્ધિના બાળકોની તારવણી કરી અને તેમના ઉપર વ્યક્તિગત શૈક્ષણિક ધ્યાન આપવા માટે ઉપયોગી બની શકે છે. અમુક સમસ્યાત્મક બાળકોની પસંદગી કરી અને તારવણી કરીને તેમાં સુધારણાલક્ષી અને યોગ્ય માર્ગદર્શન આપવા માટે પણ આ ઉપયોગી બને છે. એટલે બુદ્ધિ કસોટી એ શિક્ષણને વધુ અસરકારક, પરિણામલક્ષી બનાવવા માટેનું એક શક્તિશાળી સાધન છે. હવે મિત્રો વાત કરીએ આપણે અગત્યના પ્રશ્નોની. પ્રશ્ન એક છે, સ્ટોડાર્ડની બુદ્ધિની જે સર્વગ્રાહી વ્યાખ્યામાં પ્રવૃત્તિઓની કઈ ખાસિયતનો સમાવેશ થતો નથી. તો મોટાભાગે કઠિનતા, સંકુલતા અને અમૂર્તતાનો સમાવેશ થાય છે. સહાનુભૂતિ જે છે એ લાગણીસભર જે બાબતો છે જે બુદ્ધિ અંતર્ગત એનો સમાવેશ થતો નથી, એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. સ્પીયરમેનનો બુદ્ધિનો દ્વિઅવયવ સિદ્ધાંત છે તેમાં અંતર્ગત કયું વિધાન સાચું છે. તો
તો હમણાં જ આપણે વાત કરી મિત્રો દ્વિઅવયવી સિદ્ધાંત એટલે જી અને એસ ફેક્ટર એટલે કે વિકલ્પ બી આપણો સાચો છે. થસ્ટરનો જે બહુઅવયવી સિદ્ધાંત 7 પ્રાથમિક જે શક્તિઓ છે તેમાં પ્રત્યક્ષતાની ઝડપનો અર્થ શું થાય છે? પ્રત્યક્ષતાની ઝડપ અંતર્ગત આપણે શું કરી શકીએ છીએ કે કોઈ પણ બે બાબતો કે દ્રશ્યો વચ્ચે સરખાપણું અને તફાવત પારખી શકીએ છીએ. એટલે કે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન 4 છે ગિલફર્ડ બુદ્ધિના એસઆઈ મોડેલમાં બુદ્ધિનું વર્ગીકરણ કયા 3 મુદ્દાના આધારે થાય છે? તો એમાં 3 મુદ્દાની આપણે વાત કરી વ્યાપાર, વસ્તુ અને એના આધારે નિષ્પત્તિ એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ગેરેટના મતે જે વ્યક્તિ યંત્રો અને મશીનોમાં વધારે રુચિ દર્શાવે છે એટલે કે ઔદ્યોગિક કાર્ય કુશળતાથી કરે છે તો એમાં કઈ બુદ્ધિ વિશેષ જોવા મળે છે? તો યંત્રો સાથે કામ કરવું એટલે કે મૂર્ત બુદ્ધિનું પ્રમાણ એમનામાં વધુ જોવા મળે છે. પ્રશ્ન 6 છે ડેવિડ વેક્સલરે 4 થી 6.5 વર્ષની ઉંમરના જે બાળકો છે એટલે પ્રી પ્રાઇમરી બાળકો માટે 1962માં કઈ બુદ્ધિ કસોટી બહાર પાડી હતી? તો આમ સાચો જવાબ છે સી વેક્સલર પ્રી પ્રાઇમરી સ્ટુડન્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ જે છે એમને બનાવ્યો હતો. તો એકવાર આનું ફૂલ ફોર્મ પણ આપણને પૂછી શકાય. પ્રશ્ન 7 છે ક્રિયાત્મક કસોટીનું ઉદાહરણ કયું છે કે જેમાં ભાષાનો બિલકુલ ઉપયોગ થતો નથી? તો મિત્રો અગાઉ આપણે વાત કરી કે સેવિન જે ફોર્મ બોર્ડ છે તેની અંદર ક્રિયાત્મક કસોટીનો ઉપયોગ થાય છે જેમાં ભાષાનો ઉપયોગ થતો નથી. બુદ્ધિના 4 શબ્દોનો સમાવેશ છે જ્ઞાન, આવિષ્કાર, માર્ગદર્શન અને સમીક્ષા. તો આ કયા મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપણને આપેલી છે? તો બીને દ્વારા આપણને આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. પ્રશ્ન 9 છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં જે સૈનિકો અંગ્રેજી વાંચી શકતા ન હતા એનો મતલબ કે બુદ્ધિનું માપન માટે ચિત્રોનો ઉપયોગ થતો તો એ શાબ્દિક નહોતા જાણી શકતા. તો આપણે વાત કરી કે ક્રિયાત્મક અથવા તો અશાબ્દિક કસોટી જે છે અને પણ પાછી કેવી સમૂહ બુદ્ધિ કસોટી. તો એ કઈ આવશે? આર્મી બીટા ટેસ્ટ. આર્મી આલ્ફા ટેસ્ટ કયો છે? શાબ્દિક માટે છે. ત્યારબાદ છે 10 નંબર ડોક્ટર કેજી દેસાઈ અને ડોક્ટર ચંપાબેન ભટ્ટ દ્વારા પ્રકાશિત સમૂહ બુદ્ધિ કસોટીમાં છે નીચેનામાંથી કઈ વિશેષતા છે? હમણાં જ મિત્રો આપણે વાત કરી કે આ કસોટીમાં છોકરાઓ અને છોકરીઓ માટે વય માનાંકો અલગ અલગ આપવામાં આવ્યા છે. તો આ કસોટીના એક અગત્યની વિશેષતા છે. તો આવું પણ કોઈ પ્રશ્ન પૂછી શકાય છે. તો મિત્રો બુદ્ધિનો જે આપણો મુદ્દો છે તેના અંતર્ગત તેના પ્રકારો, સિદ્ધાંતો અને સ્વરૂપોની આપણે વાત કરી, સાથે કઈ બુદ્ધિ કસોટીઓની વાત કરી, અગત્યની જે બુદ્ધિ અંતર્ગત અલગ અલગ મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યાઓની પણ આપણે વાત કરી અને પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નોની આપણે વાત કરી. તો આ વિડીયો તમને પરીક્ષાલક્ષી ખૂબ જ ઉપયોગ થવાનો છે. આવા જ એક અગત્યના મુદ્દા સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. તો બધાનો ખૂબ ખૂબ આભાર.